નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આરાધ્ય ક્લાસીસ CTMની અંદર. હું છું આકાશ સુતરિયા. આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 7 અને એનો છે લેક્ચર નંબર 2. ચેપ્ટરનું નામ છે સજીવોમાં વિવિધતા. ફર્સ્ટ ચેપ્ટરની અંદર થોડું વાર્મઅપ જોયું હતું કે વિવિધ પ્રકારના સજીવો વચ્ચે કેવી કેવી ભિન્નતાઓ છે અને આ ભિન્નતાઓ ઉદ્ભવ થવા માટે તેને કેટલા વર્ષોનો સમય લાગેલો છે. તો તમને ખ્યાલ જ છે કે વિવિધ પ્રકારની ભિન્નતાઓનો ઉદ્ભવ થવા માટે લાખો વર્ષોનો સમય લાગેલો છે. તો આ સમયગાળાની અંદર જે ભિન્નતાઓ આવેલી છે સજીવોની અંદર, એનો જો તમારે અભ્યાસ કરવો હોય તો એમાં પણ કેટલા વર્ષો લાગશે? ઘણા બધા વર્ષો લાગશે. તો આ ઘણા બધા વર્ષોનો સમયગાળો આપણે ઓછો કરવો છે અને ટૂંકા સમયગાળાની અંદર વિવિધ પ્રકારની ભિન્નતાઓનો અભ્યાસ કરવો હોય તો એક અને એક માત્ર રસ્તો છે, વર્ગીકરણ કરો. વિવિધ પ્રકારના સજીવોનું વર્ગીકરણ કરો અને વર્ગીકરણ કર્યા બાદ તમે સજીવોનો અભ્યાસ કરો તો દરેક પ્રકારની ભિન્નતાઓ અને સમાનતાનો અભ્યાસ તમે સરળતાથી કરી શકો છો. તો પ્રશ્ન થાય તો વર્ગીકરણ કેવી રીતે કરીશું? એક મહા તત્વજ્ઞાની હતા જેનું નામ હતું એરિસ્ટોટલ. એરિસ્ટોટલના મત મુજબ સજીવોનું વર્ગીકરણ તેમના નિવાસ સ્થાન પ્રમાણે. ગ્રીક તત્વજ્ઞાની એરિસ્ટોટલે એવું કીધું કે સજીવોનું વર્ગીકરણ તમે છે ને નિવાસ સ્થાનના આધારે કરો. તો નિવાસ સ્થાનના આધારે આપણે વાત કરીએ તો 3 પ્રકાર પડે. એમાંથી જે પહેલો પ્રકાર છે એ સ્થળજ. એનો મતલબ થાય કે જમીન પર રહેનારા પ્રાણીઓ અથવા જમીન પર રહે તે સજીવો. બીજું હતું જલજ. તો જલજનો મતલબ શું થાય છે છોકરાઓ? પાણી પર અથવા પાણીમાં રહે તે સજીવો. અને ત્રીજો પ્રકાર હતો ખેચર. ખેચર એટલે હવામાં રહે તે સજીવો. આવી રીતે 3 પ્રકારો પાડ્યા હતા: સ્થલજ, જલજ અને ખેચર. ખેચરનો મતલબ થાય છે કે હવામાં રહે તે સજીવો. નેક્સ્ટ વાત કરીએ. પરંતુ આ પ્રકારના વર્ગીકરણમાં ઘણી બધી ભિન્નતાઓ હતી અથવા ઘણી બધી જટિલતાઓ હતી. આ પ્રકારનું જો તમારે વર્ગીકરણ કરવું હોય તો ઘણી બધી જટિલતાઓનો સામનો કરવો પડે એમ હતો. બરાબર છે? આટો છો છોકરો. એઝ ફોર એક્ઝામ્પલ, પ્રવાળ, ઓક્ટોપસ, સ્ટારફિશ, એને કહેવાય તારા માછલી, શાર્ક અને વહેલ. આ બધા જ કઈ જગ્યાએ રહે છે? તો આ જે આખો સમૂહ છે
એ છે જલજ પ્રકાર. એરિસ્ટોટલના મતે આ બધા જ જલજ સજીવોમાં એનો સમાવેશ થશે. પરંતુ હવે તમે જુઓ જલજની અંદર, તો જલજની અંદર ઘણા બધા પ્રકારના સજીવો આવશે. વળી પાછા આ જે પ્રવાળ છે ને એ શેમાં આવે છે? વનસ્પતિમાં આવે છે. આ તારા માછલી, આપણે એને માછલી કહીએ છીએ, પરંતુ એ માછલી નથી. એવી જ રીતે આ વહેલને પણ આપણે માછલી, મતલબ માછલીના સમૂહની અંદર આપણે ન રાખી શકીએ. વહેલ એક પ્રકારનું પ્રાણી છે, બરાબર છે, તો પણ આ પણ માછલી નથી. એટલે તારા માછલી અને વહેલ એકચ્યુઅલી માછલી નથી, એ અલગ પ્રકારના પ્રાણીનો સમૂહ છે. પ્રવાળ છે એ એક પ્રકારની વનસ્પતિ છે. તો તમે જુઓ જલજ પ્રકારના, જલજ આધારે તમે વર્ગીકરણ કરો તો આ બધી શું જોવા મળે છે? ભિન્નતાઓ જોવા મળે છે. બધા જ સજીવો કેવા છે? અલગ અલગ પ્રજાતિના છે. કોઈની અંદર સમાનતા જોવા મળતી નથી. આપણે તો વર્ગીકરણ એવી રીતે કરવાનું છે કે એ સમૂહની અંદર, એ વર્ગની અંદર મોટા ભાગના જે સમૂહો છે એ સમાન પ્રકારના લક્ષણો ધરાવતા હોય, સમાન પ્રકારની એની અંદર વિભિન્નતાઓ હોય, સમાન પ્રકારના ઘણી બધી પ્રકારની શું હોય કે સમાનતાઓ જોવા મળતી હોય. એ પ્રમાણે તમારે વર્ગીકરણ કરવાનું છે. તો પછી નેક્સ્ટ, તો વર્ગીકરણ કેવી રીતે કરવું? કેમ કે એરિસ્ટોટલ તો અહીંયા શું પડે છે? ખોટા પડે છે. કે એરિસ્ટોટલના મત મુજબ જો તમે વર્ગીકરણ કરશો તો તમારે ઘણી બધી જટિલતાનો સામનો કરવો પડે છે. પછી નેક્સ્ટ આવે છે સજીવોના વર્ગીકરણ કરવા માટે. સજીવોના વર્ગીકરણ માટે સજીવના વિશિષ્ટ અને સામાન્ય લક્ષણને લક્ષ્યમાં લઈ વર્ગીકરણ કરવામાં આવે છે. સજીવોનું વર્ગીકરણ તો બધા સજીવોના શું કરવાના? આપણે વિશિષ્ટ લક્ષણ અને સામાન્ય લક્ષણ કે જે બધા જ પ્રકારના સજીવોમાં જોવા મળતા હોય એને તમારે લક્ષ્યમાં લેવાનું છે અને પછી તમારે વર્ગીકરણ કરવાનું છે. સજીવોના જે વિશિષ્ટ લક્ષણના આધારે વિવિધ વર્ગો બનાવવામાં આવેલા હોય તે લક્ષણને પાયાના લક્ષણો કહે છે. ખાસ સમજો. દાખલા તરીકે હું વનસ્પતિની વાત કરું તો વનસ્પતિમાં તમે કયા સજીવોને મૂકશો? તો પહેલું કે જેની અંદર ક્લોરોફિલ રહેલું હોય અને એ પોતાનો ખોરાક જાતે બનાવતા હોય, એ બધાને જ તમે ક્યાં મૂકશો? એક પ્રકારના વનસ્પતિ વર્ગની અંદર મૂકશો. તો જે ક્લોરોફિલ હોવું એ લક્ષણ કયું છે? પાયાનું લક્ષણ છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. અન્ય લક્ષણોને આધારે સજીવોને વર્ગ, ઉપવર્ગ અથવા ઉપસમૂહ ઉપસમૂહમાં વર્ગીકૃત કરી શકાય. આ લક્ષણોને દ્વિતીય સ્તરના લક્ષણો કહે છે. ખાસ સમજો.
જે વિશિષ્ટ લક્ષણના આધારે વર્ગ બનાવવામાં આવ્યો છે પાયાના લક્ષણ, અને પછી તમે શું કરશો, એ વર્ગની અંદર વિવિધ ઉપવર્ગ અથવા ઉપસમૂહો બનાવશો. જેવી રીતે એક મુખ્ય નહેર હતી, એની અંદરથી શાખાઓ અને ઉપશાખાઓ પડતી હતી, એવી જ રીતે વર્ગની અંદર ઉપવર્ગ અને ઉપસમૂહ આવેલા હશે. તો ઉપવર્ગ અને ઉપસમૂહ તમે જે લક્ષણના આધારે બનાવો છો એને દ્વિતીય સ્તરના લક્ષણો કહેવામાં આવે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ અહીંયાથી પછી સીધું તમારે અહીંયા સ્ટાર્ટ કરવાનું છે લખવાનું. કદાચ જો તમે લખતા હોય તો જે દ્વિતીય સ્તરના લક્ષણો છે દ્વિતીય સ્તરના લક્ષણો એ પાયાના લક્ષણો લક્ષણો પર આધાર રાખે છે. આને સમજવું હોય તો આપણે આવી રીતે સમજી શકીએ. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એ આવી રીતે એક ઈંટની દિવાલ બનાવે છે. સૌથી પહેલા એને ઈંટની ગોઠવણી આવી રીતે કરી, બરાબર છે. હવે એ ઈંટની બીજી હરોળ બનાવે છે. તો બીજી હરોળ કેવી રીતે બનાવશે, તો આ બે ઈંટની વચ્ચે એક ઈંટ રાખશે. એવી જ રીતે આ બે ઈંટની વચ્ચે એક ઈંટ એ રાખશે. એવી જ રીતે આ બે ઈંટની વચ્ચે એક ઈંટ રાખશે. તો તમે જુઓ કે આ પાયાના લક્ષણો છે અને આ છે દ્વિતીય સ્તરના લક્ષણો. તો દ્વિતીય સ્તરના લક્ષણો કોના ઉપર ડિપેન્ડ કરે છે, પાયાના લક્ષણો ઉપર ડિપેન્ડ કરે છે. એઝ પર આ જે ઈંટ હતી, આ ઈંટને કેવી રીતે કઈ જગ્યાએ ગોઠવવું એ કોણ નક્કી કર્યું, તો પાયાના લક્ષણોએ નક્કી કર્યું કે ભાઈ આ બે ઈંટની જગ્યા જ, આ બે ઈંટ જ્યાં મળે છે એના સેન્ટરમાં તમારું સેન્ટર આવવું જોઈએ, એ રીતે આપણે ઈંટ ગોઠવવાની છે. એવી જ રીતે આ ઈંટની જે ગોઠવણી હતી એ નક્કી કોના દ્વારા થઈ, તો નીચે જે બેઝ હતો, બરાબર છે, પ્રથમ હરોળ હતી, એ પ્રથમ હરોળે નક્કી કર્યું કે આ ઈંટને કઈ જગ્યાએ ગોઠવવું છે. ઇન શોર્ટ સમજાવવા એટલું માગે છે કે પાયાના લક્ષણો છે એ દ્વિતીય સ્તરના લક્ષણોને અસર કરે છે. મતલબ કે દ્વિતીય સ્તરના લક્ષણો કોના સાથે સંબંધિત છે, પાયાના લક્ષણો સાથે સંબંધિત છે. એટલે સૌથી પહેલા તો પાયાના લક્ષણો છે ને, પાયાના લક્ષણોમાંથી વિવિધ પ્રકારના અલગ અલગ લક્ષણો બનતા હશે અને દ્વિતીય સ્તરના લક્ષણો જણાતા હશે. એવી જ રીતે જો હું ત્રીજી હરોળ કરીશ તો ત્રીજી હરોળ કોના ઉપર ડિપેન્ડ કરશે, તો આ બીજી હરોળ ઉપર ડિપેન્ડ કરશે, બરાબર. પાયાના લક્ષણો ઉપર તો ખરી, પણ દ્વિતીય સ્તરના લક્ષણો કયા પ્રકારના છે એના ઉપર નક્કી થઈ શકે છે. એટલે જેવી રીતે એક ઈંટની દિવાલ તમારે બનાવી, પથ્થરની દિવાલ બનાવી હોય તો નીચેનો જે તમારો બેઝમેન્ટ છે એ નક્કી કરશે કે દિવાલ તમારી કઈ રીતની બનશે, બરાબર છે. તો જે નીચે તમારો બેઝ છે એને શું કહેવામાં આવે છે, પાયાના લક્ષણો કહેવામાં આવે છે. હવે તમે એક ચેપ્ટર ભણ્યા, ચેપ્ટર નંબર 5, એની અંદર તમે જોયું કે સજીવનો પાયાનો એકમ કોષ. તો અમુક વૈજ્ઞાનિકોને એવું થયું કે ચલો આપણે કોષની સંરચનાના આધારે વર્ગીકરણ કરીએ. કોષની સંરચના આધારે વર્ગીકરણ. તો એમાં પહેલું છે કોષ કેન્દ્ર. તો કોષ કેન્દ્ર બે પ્રકારના હોય છે, સુયોજિત કોષ કેન્દ્રની હાજરી કે ગેરહાજરી. હાજરી અથવા
ગેરહાજરી. જો ચેપ્ટર નંબર 5 ને ફરી વખત યાદ કરો. જે કોષની અંદર સુયોજિત કોષ કેન્દ્રની હાજરી હોય એને શું કહેવામાં આવે છે? વિચારો વિચારો વિચારો. જે કોષની અંદર સુયોજિત કોષ કેન્દ્રની હાજરી છે તો એને સુકોષ કેન્દ્રી પ્રકારનો કોષ કહેવામાં આવે છે. અને જે જગ્યાએ સુયોજિત કોષ કેન્દ્રની ગેરહાજરી છે તો સિમ્પલ આદિ કોષ કેન્દ્રી. તો જે સુકોષ કેન્દ્રી કોષ છે એની અંદર પટલમય અંગિકા હાજર હોય છે. પટલમય અંગિકાઓ હાજર હોય છે એનો મતલબ એવો કે વિવિધ કાર્ય કરવા માટે વિવિધ અંગિકાઓ હાજર છે. અને આદિકોષ કેન્દ્રની આપણે વાત કરીએ તો સુયોજિત કોષ કેન્દ્ર પણ નહીં હોય, પટલમય અંગિકા શું હશે? ગેરહાજર. પટલમય અંગિકા ગેરહાજર હશે એટલે બધી જ ક્રિયા માત્ર ને માત્ર એક કોષ દ્વારા થતી હોય છે. તો આ પહેલો પ્રકાર હતો સુયોજિત કોષ કેન્દ્રની હાજરી અને ગેરહાજરી. જો કોષ કેન્દ્રની હાજરી છે તો સુકોષ કેન્દ્રી યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિક. આ પ્રોકેરિયોટિક કોષ છે, આ યુકેરિયોટિક કોષ છે. પ્રોકેરિયોટિક સેલ, યુકેરિયોટિક સેલ ઇંગ્લિશ નામ છે. સુકોષ કેન્દ્રી આદિકોષ કેન્દ્રી. તો સુકોષ કેન્દ્રી કોષ છે એમાં પટલમય અંગિકાઓ હાજર હોય. તો પટલમય અંગિકાઓ હાજર તો સિમ્પલ, તો ભાઈ વિવિધ કાર્ય કરવા માટે થઈને વિવિધ અંગિકાઓ ભાગ લેતી હશે. આદિકોષ કેન્દ્રની અંદર પટલમય અંગિકા ગેરહાજર છે એટલે બધી જ ક્રિયા માત્ર ને માત્ર એક જ કોષ દ્વારા થતી હશે. નેક્સ્ટ આપણે વાત કરીએ કોષની સંખ્યાના આધારે. કોષની સંખ્યાના આધારે તમે વર્ગીકરણ કરો તો બે વર્ગીકરણ થઈ શકે. બહુ સિમ્પલ છે. આ પણ વસ્તુ તમે ચેપ્ટર નંબર 5 ની અંદર જોઈ ગયા. એક કોષીય સજીવ અને બીજો છે બહુકોષીય સજીવ. એક કોષીય સજીવની અંદર શું હોય છે? શ્રમ વિભાજન હોતું નથી. શ્રમ વિભાજનનો મતલબ કે વિવિધ કામ કરવા માટે થઈને જે અલગ અલગ અંગો આવેલા છે એ અહીંયા અંગો નથી, મતલબ શ્રમ વિભાજન એટલે અલગ અલગ કામની વહેંચણી હોતી નથી, બધી કામ એક જ કોષની અંદર થાય. અને બહુકોષીય સજીવની અંદર મોટા ભાગે શ્રમ વિભાજન જોવા મળે છે. મોટા ભાગે શ્રમ વિભાજન જોવા મળે છે. ત્રીજી આપણે વાત કરીએ તો પોષણના આધારે, સજીવોના પોષણના આધારે અથવા આપણે ખોરાક બનાવવાની ક્ષમતાના આધારે તો આના પણ બે પ્રકાર પડે, એક સ્વયંપોષી અને એક વિષમપોષી. યાદ રાખજો દોસ્તો. તો સ્વયંપોષી સજીવો કોને કહેવાય? કે જેની અંદર ક્લોરોફિલ આવેલું હોય, ક્લોરોફિલની હાજરી, ખોરાક જાતે બનાવે તો એને સ્વયંપોષી પ્રકારના સજીવો કહે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ
વિષમપોષી. તો વિષમપોષી પ્રકારના જે સજીવો હશે એ સજીવો ખોરાક માટે અન્ય સજીવ અથવા અન્ય સજીવ પર નિર્ભર. સરસ, અન્ય સજીવ પર જ નિર્ભર. તો એને વિષમપોષી કહેવાય. પછી એ સજીવ તરીકે પ્રાણી પણ હોઈ શકે, વનસ્પતિ પણ હોઈ શકે, પણ એ પોતાનો ખોરાક જાતે બનાવતા નથી. એની અંદર શું બધા વિષમપોષી. હવે સ્વયંપોષી એટલે મોટા ભાગના પ્રાણીઓ, અને સ્વયંપોષી એટલે મોટા ભાગની વનસ્પતિઓ, અને વિષમપોષી એટલે મોટા ભાગના પ્રાણીઓ કે જે પોતાનો ખોરાક જાતે બનાવતા નથી. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો શરીર આયોજન સ્તરના આધારે. તો તમે જાણતા હશો કે જેમ જેમ બહુકોષીય સજીવ હોય છે તો બહુકોષીય સજીવની અંદર પેશીઓ, અંગ અને અંગતંત્ર વિકાસ પામેલા હોય છે. વાત કરું છું બહુકોષીય સજીવ એટલે વનસ્પતિ અને પ્રાણીઓ, દાખલા તરીકે મનુષ્ય, તો એની અંદર વિવિધ પ્રકારની પેશીઓ આવેલી હોય, અંગો આવેલા હોય, અને એ અંગો ભેગા મળીને એક અંગતંત્ર પ્રકારની રચના બનાવતા હોય. એટલે શરીર આયોજન સ્તરના આધારે આપણે વાત કરવી હોય તો બહુકોષીય સજીવોમાં પેશી, અંગ કે અંગતંત્ર કક્ષાના આયોજનો જોવા મળે છે. બહુકોષીય સજીવમાં પેશી, અંગો અથવા આપણે કહી શકીએ અંગતંત્ર કક્ષાના આયોજન જોવા મળે છે. સિમ્પલી વાત કરીશું સૌથી પહેલા વનસ્પતિ. આ વનસ્પતિની અંદર સરળ પેશી આવેલી હોય, જટિલ પેશી પણ આવેલી હોય. હવે આ જે સરળ પેશી છે અને જટિલ પેશી આ બધી ક્યાં રહેલી હોય છે? તો મૂળ, પ્રકાંડ અને પર્ણો, આ બધે વિવિધ પ્રકારના અંગોના જે સ્તરો આવેલા હોય છે. અંગનું આયોજન જોવા મળે. ચલો એવી જ રીતે પ્રાણીની વાત કરીએ તો પ્રાણીની અંદર વિવિધ પ્રકારની પેશીઓ આવેલી હોય છે. આ પેશીઓ દ્વારા અંગ બને, અંગો ભેગા મળીને અંગતંત્ર પ્રકારના સ્તરો આવેલા છે. અથવા અંગતંત્ર પ્રકારના આયોજન સ્તર. આ પ્રમાણે પ્રાણી અને વનસ્પતિની અંદર શરીરના વિવિધ આયોજન સ્તરો આવેલા છે ને શરીરનું તમે વર્ગીકરણ કરી શકો છો. તો આ જે 4 મુદ્દા છે એ મુદ્દાઓના આધારે વર્ગીકરણ શક્ય બનેલું છે અને તમે વર્ગીકરણ કરીને વિવિધ પ્રકારના સજીવોનો અભ્યાસ કરી શકો છો. તો નેક્સ્ટ લેક્ચર્સની અંદર આપણે વાત કરીશું કે વર્ગીકરણની અંદર અન્ય વૈજ્ઞાનિકોએ કેવી રીતનો ફાળો આપેલો છે. બરાબર છે. એની જે પણ વાત હશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, લેક્ચર નંબર 3માં. થેન્ક યુ.